હાલો મિત્રો, આજે હું સિમ્પલ બ્લાઉઝ બનાવી રહ્યો છું અને તમે ઘરે બેસીને બ્લાઉઝ બનાવતા શીખી શકો. એટલે હવે આ છે આપણે આગળના ભાગ છે, એ જ રીતે આ પાછળનો ભાગ છે અને આ બાંય કાપેલી છે આપણે. બરાબર. હા, હવે આપણે કામ ચાલુ કરીએ છીએ. પહેલાં તો આપણે સાદા ડાટ્સવાળો બ્લાઉઝ છે આ, તો ખભાનું દબાણ છોડીને અડધો ઇંચ સિલાઈનું છોડીને 9.5 ઇંચે ડાટનું એક નિશાન લેવાનું છે. 9.5 ઇંચે એક ડાટનું નિશાન આપણે લઈ લીધું. બીજું, ત્યાંથી મેઇન પોઈન્ટથી 3.5 ઇંચ છોડીને સિલાઈનું 3 દોરા છોડીને બીજો એક પોઈન્ટે ટીક કરી દીધી ડાટનું મેઇન નિશાન. એ જ રીતે નીચે પણ આપણે 3.5 ઇંચ છોડીને ડાટનું એક નિશાન આપી દીધું. ફરી ઉપરના પોઈન્ટથી 2.25 ઇંચના અંતરે આડા ડાટ માટે ટીક કરવાની છે અને 2.25 ઇંચના અંતરે એક બહારની સાઈડના ડાટની ટીક કરવાની છે. એ રીતે રાખીને એને સામેના છેડે થોડું નીચે રાખીને છેકો આપી દેવાનો છે. એ જ રીતે બહારની સાઈડ પણ આ રીતે આપણે છેકો આપી દેવાનો છે અને મેઇન સેન્ટરનો જે ડાટ લીધો ત્યાં પણ છેકો આપી દેવાનો. બીજું કે હવે ઉપરના ભાગથી અડધો ઇંચ સિલાઈનું છોડીને 5.5 ઇંચના અંતરે ગળા માટે નીચે નિશાન કરવાનું છે અને ઉપરથી સિલાઈનું કાપડ 3 દોરા છોડીને 1.25 ઇંચના અંતરે એક નિશાન કરી એ જ રીતે નીચેના ભાગમાં પણ 3 દોરા છોડી 1.25 ઇંચના અંતરે નિશાન કરવાનું છે. ત્યારબાદ એ આપણે ગળાનો શેપ આપીને ગળું કાપી લેવાનું છે. એ જ રીતે આપણે અહીંથી 5.5 ઇંચના માપથી આ રીતે ગોળ આકારમાં શેપ આપી અને ગળું કાપી દેવાનું છે. ત્યારબાદ આગળના ભાગમાં થોડો ખાડો આપવાનો છે. આમ કરી આપણે આગળનો ભાગ આ તૈયાર થઈ ગયો છે અને ત્યારબાદ પાછળના ભાગનું આ ગળીવાળો ભાગ લઈ, જે ગળીવાળો ભાગ હોય ત્યાંથી આપણે ગળાનું માપ જે જોઈતું હોય ત્યાં નીચે 3 દોરાનું સિલાઈનું છોડી અને સમજો કે 5 ઇંચનું ગળું રાખવું હોય તો 5 ઇંચ, 4 રાખવું હોય તો 4, આપણે 5 ઇંચના અંતરે ગળાનું માપ રાખીશું અને ઉપરના ભાગેથી 2 ઇંચ પહોળું રાખીશું. ત્યારબાદ ત્યાંથી સીધી પટ્ટી મૂકી આપણે ગળાનો આકાર આપી દેવાનો છે અને ગળાની ગોળાઈ આપી ત્યારબાદ ગળાનો શેપ કાપી લેવાનો છે. આમ કરવાથી આપણે ગળાનો આકાર લઈ ગળું કાપી દીધું. ત્યારબાદ પાછળના ભાગને 1.5 ઇંચ, 1.25 ઇંચ દબાણ છોડીને અડધું કરી અને પાછળના ડાટ્સ માટે આપણે એક છેકો મારવાનો છે અને ત્યારબાદ આ રીતે નખ મારી અને ડાટનું નિશાન લઈ લેવાનું છે. આપણે ડાટ આશરે 3.5 ઇંચના અંતરે ડાટનું નિશાન કરવાનું છે. એ જ રીતે બંને સાઈડ નિશાન કરી દીધા બાદ હવે આપણે આગળ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે આગળનો ભાગ છૂટો પાડીને
હવે ત્યાંથી આપણે સિલાઈનું કામ શરૂ કરી રહ્યા છીએ. તો પહેલાં આપણે ઊભો જે ડાટ લીધો છે એ ડાટને અહીંથી આપણે 1.5 ઇંચનો નીચે ડાટનું નિશાન રાખેલું છે, તો 1.5 ઇંચના અંતરે મતલબ કે 0.5 ઇંચ નીચેથી સિલાઈ લેવાની છે અને ઉપરના ભાગે જે ડાટનો પોઈન્ટ આવ્યો ત્યાં સુધી એ ડાટને આ રીતે સિલાઈ મારી દેવાની છે. એ જ રીતે આપણે બીજું પળ પણ સામે ગોઠવીને સામસામી રાખી અને બીજા પળમાં પણ આપણે ડાટનું નિશાન સિલાઈ મારી દેવાની છે. જોઈએ છે એ ચેક કરી અને એક પટ્ટી આપણે હૂક પટ્ટી અથવા ગાજ પટ્ટી માટે 1.25 ઇંચ પહોળું એક સીધી પટ્ટી કાપવાની છે. અને જો કિનારીવાળું કાપડ હોય તો આપણે વારવા માટે એક્સ્ટ્રા રાખવાનું નથી, જેથી કરીને સિલાઈ માટે આપણે આ કિનારીના લઈને ત્યાંથી તાર ના નીકળે એટલા માટે આપણે 1.25 ઇંચ પહોળી પટ્ટી કાપી દીધી છે. હૂક્સ પટ્ટી અથવા ગાજ પટ્ટી. એ જ રીતે હવે આપણે આઈ પટ્ટી માટે 2.25 થી 2.5 ઇંચ પહોળી પટ્ટી એક કાપી લેવાની છે, બરાબર. ત્યારબાદ પટ્ટી કાપ્યા ફરીથી કિનારીવાળો ભાગ હોય એ સાઈડથી આને વારી દેવાનું. કિનારી ના હોય તો પણ ચાલે, કારણ કે આ પટ્ટી અંદર કવર થઈ જવાની છે. એ રીતે રાખીને હવે આપણે આને આ રીતે ગોઠવીને સિલાઈ મારી દેવાની છે અને ત્યારબાદ એની એક ધારીએ પણ સિલાઈ કરી દેવાની છે. એ આપણી આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને હૂક્સ પટ્ટી તો ઓલરેડી આપણી પાસે તૈયાર છે જ. એટલે હવે આ જે જમણી હાથ સાઈડનો ભાગ જે છે એની ઉપરથી આપણે ગાજ પટ્ટી બનાવવાની છે, યા તો હૂક્સ પટ્ટી. તો હવે હૂક્સ પટ્ટી બનાવવા માટે આપણે આગળનો ભાગ નીચે મૂકી દેવાનો, છતો મૂકી અને એની ઉપર આપણે હૂક્સ પટ્ટી મૂકી અને 3 દોરા જેટલું સિલાઈ છોડીને એ પટ્ટીને જોઈન્ટ કરવાની રહેશે. ત્યારબાદ ડાટ આવે ત્યાં નાની સામાન્ય ચપટી લેવાની છે, જેથી કરીને પટ્ટી આપણી અંદર પકડાય નહીં. એ પૂરું થયા પછી આ સિલાઈ આપણી પૂરી કરી અને એ પટ્ટીને ફરી આપણે આમ નખ મારી દેવાનો છે. નખ માર્યા ફરીથી તેની ઉપર ધારીની એક સિલાઈ મારી દેવાની છે, જેથી કરીને આપણને પટ્ટીનું ફિનિશિંગ સારું આવે. સિલાઈ માર્યા બાદ ફરીથી એક ધારીની સિલાઈ મારવાની છે, પટ્ટીને અંદર લઈ જવાની. ત્યારબાદ આ પટ્ટીને અંદર લઈ ગયા આપણે, ધારીની સિલાઈ માર્યા ફરી બાજુમાં એક સિલાઈ મારી દેવાની છે, જે આપણે એ પટ્ટી ખુલ્લી ના થઈ જાય એટલા માટે મોટી સિલાઈ મારવાની છે. અને આ ગાજ પટ્ટી આપણી તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે આઈ પટ્ટી બનાવવાની છે. તો સામેનું પળ બીજું ગોઠવી દેવાનું છે. સામેનું પળ ગોઠવ્યા બાદ આપણે એ પટ્ટીને સામેનો છેડો નીચે રાખવાનો છે, ઊંધો, અને એની ઉપર ઊંધાની ઉપર છતી પટ્ટી મૂકવાની છે, આઈ પટ્ટી. અને એ રીતે એમાં પણ 3 દોરા સિલાઈ છોડીને આપણે એક સિલાઈ મારી દેવાની છે, જેથી કરીને આપણી આઈ પટ્ટી જોઈન્ટ થઈ જશે. ફરીથી એની ઉપર નખ મારી એની ધારી ઉપર સિલાઈ મારવાની છે. આઈ પટ્ટી પણ આપણી હવે તૈયાર થઈ જઈ રહી છે. હવે આઈ પટ્ટીને આપણે એની ઉપર વાળી દેવાની છે અને જે સિલાઈ મારી છે અંદરની સાઈડ દબાઈ જાય એ રીતે એની ધારીની ઉપર મોટી સિલાઈ મારી
એ પટ્ટી આપણે જોઈન્ટ કરી દેવાની છે. મોટી સિલાઈ મારવાનું કારણ જેથી કરી આપણે આ બનાવવામાં ડાયરેક્ટ કાપડમાં બનાવવા ફરીથી આ સિલાઈ ખોલી નાખવાની છે. હવે આ પટ્ટી પણ આપણી તૈયાર થઈ ગઈ છે અને ધારીની એક સિલાઈ આપણે રેગ્યુલર મારી દેવાની જેથી કરીને પટ્ટી ફિનિશિંગવાળી થઈ જાય. હવે આપણી આ પટ્ટી અને હૂક પટ્ટી બંને તૈયાર થઈ ગયા છે. હુકસાઈ પટ્ટી રેડી થઈ ગયા છે. બરાબર. હવે આ વધારાનું જે કાપડ છે તેના સરખો શેપ આપી અને કાપી નાખવાનું છે. ત્યારબાદ હવે આગળનો ભાગ તૈયાર થઈ ગયા, ફરીથી આપણે પાછળનો ભાગ લેવાનો છે. પાછળના ભાગને આપણે જે ડાટનું નિશાન માર્યું છે એ રીતે ડાટનું નિશાન જે માર્યું છે ત્યાં છેકો મારેલો છે. છેકાથી આપણે પાછળના ડાટ માટે નીચેથી 1/2 ઇંચ સિલાઈનું માપ લઈ અને 3.5 ઇંચના અંતરે આપણે ડાટ પૂરો કરવાનો છે. એ જ રીતે બીજી સાઈડનો ડાટ પણ આપણે મારી દેવો. ત્યારબાદ તેની ઉપર છતો ભાગ કરી નખ મારી અને ફિનિશ કરી દેવું. હવે આપણે પાછળના ભાગ ઉપર આગળનો ભાગ મૂકી ખભો જોઈન્ટ કરવાનો રહેશે. એમાં આગળની સાઈડ જે ગળું છે અને પાછળના ભાગનું ગળું બેઉ આગળથી મિલાવીને ગળાના ભાગમાં બેઉ પડ સરખા મિલાવી વધે તે કાપડ બહારની સાઈડ કાઢી અને 1/2 ઇંચની સિલાઈ દબાણ માટે રાખી સિલાઈ મારવાની છે. એ જ રીતે બીજું પડ પણ આપણે છત્તા ભાગ ઉપર છતું મૂકીને એ રીતે આપણે એમાં પણ સિલાઈ મારી દેવાની. 1/2 ઇંચના અંતરે દબાણની રાખી સિલાઈ મારી દેવી. ત્યારબાદ એ સિલાઈ વાગ્યા બાદ ફરીથી આપણે પાછળના ભાગમાં જે કાપડ સિલાઈનું વધેલું છે એને પાછળના ભાગમાં પાડી અને પાછળના ભાગની ધારી ઉપર એક સિલાઈ મારી દેવી જેથી કરી આપણું દબાણ જે કાપડનું છે એ પાછળના ભાગે પડેલું રહે. ત્યારબાદ હવે આપણે જે વધેલું કાપડ છે તેને આ રીતે મુંડાના શેપમાં આકાર આપી અને વધારાનું કાપડ કાપી નાખવાનું છે. એ જ રીતે બીજી સાઈડ પણ આપણે એ જ રીતે કાપડને કાપીને એનો શેપ સરખો કરી લેવાનો રહેશે. હવે આપણો આગળ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે ગળાપટ્ટી બનાવવાની રહેશે. હવે ગળાપટ્ટી માટે આપણે હલો. હવે આપણે આ રીતે જે બચેલું કાપડ છે એની અંદરથી આપણે ગળા માટે ઉરેપ પટ્ટી કાપવાની રહેશે. મતલબ ઉરેપ એની આ ત્રાંસા તાર ઉપર કાપડ હોય એને ઉરેપ કહેવાય. આ ઊભા તાર ઉપર હોય એને સીધું કહેવાય અને આને આડું કહેવાય. આપણે ઉરેપ પટ્ટી કાપવાની છે. ગોળ ગળું છે માટે એમાં ગોળ ભાગમાં ઉરેપ પટ્ટી બેસે, ખેંચાય કાપડ, એટલા માટે આપણે ઉરેપ પટ્ટી કાપવાની છે. અને એ પટ્ટી આપણે એ રીતે ઉરેપ કાપડમાંથી કાપી 1.25 ઇંચ પહોળી પટ્ટી કાપવાની રહેશે. આપણે ગળામાં થઈ રહે એટલી પટ્ટી કાપવાની રહેશે.
ત્યારબાદ એ પટ્ટી કાપ્યા ફરી એ પટ્ટીને આ રીતે આમ ક્રોસમાં બંને સાઈડથી ક્રોસમાં કાપી દેવાની. ક્રોસમાં કટિંગ કર્યા બાદ ફરી એ પટ્ટીને આપણે આ રીતે ગોઠવી ઉપર છત્તાની ઉપર છત્તી આ રીતે ક્રોસમાં પટ્ટી રાખી એ પટ્ટીનો સાંધો કરવો, જેથી કરી એ પટ્ટી આપણે સામસામી સાંધો આવે તો જાડું ના થાય એટલા માટે આપણે આમ ક્રોસમાં સિલાઈ મારવાની રહેશે. એ જ રીતે સાંધો માર્યા બાદ ફરી જુઓ પટ્ટી જોઈ લો તો પટ્ટી સીધી થઈ જાય છે. એ જ રીતે હવે બીજો પટ્ટીનો ભાગ પણ એ જ રીતે જોડી દેવો, છતો ભાગ રાખીને ઉપર બીજી મૂકી અને બીજો ભાગ પણ જોડી અને એ જ રીતે સિલાઈ કરી દેવાની. એ જ રીતે બીજો પણ એક પીસ એ રીતે જોડીને આપણે પટ્ટીને સાંધો મારીને પટ્ટી લાંબી કરી દેવાની. ત્યારબાદ વધેલું કાપડ આ રીતે કાપી જે સાંધો માર્યો એ સાંધાને આપણે નખ વડે સાઈડમાં ચીરી નાખવાનો છે, જેથી કરી કાપડ સાંધો જાડો ના થાય એટલા માટે. હવે આપણી આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે, ગળા પટ્ટી ઉરેપ કાપડમાંથી બનાવેલી. તો હવે આપણે એમાંથી ગળા પટ્ટી બનાવવાની છે. એટલે જે બ્લાઉઝ આપણો ગળાના ભાગેથી ગોઠવવાનો છે. ત્યારબાદ આ બ્લાઉઝ નીચે રાખી પટ્ટી ઉપર રાખી અને 3 દોરા જેટલી પટ્ટી બહાર કાઢી અને આપણે ત્યાંથી 3 દોરા જેટલી સિલાઈ લઈને આ પટ્ટીને જોઈન્ટ કરવાની છે. જે ગોળ ભાગ આવે એટલા ભાગમાં સામાન્ય ઉપરની પટ્ટી ખેંચેલી રાખવાની છે. ઉરેપ પટ્ટી છે એટલા માટે એ જ રીતે સિલાઈ મારતા જવાનું છે, પટ્ટી આપણે જોઈન્ટ કરતા જવાનું છે. સિલાઈ અને પટ્ટીનું અંતર બંનેનું સરખું રહે એ ખાસ ધ્યાન રાખવું, જેથી કરી તમારી ગળાની પટ્ટી ફિનિશિંગવાળી બને. હવે આ પટ્ટી ગળામાં પૂરી થઈ ગઈ છે. જે બચે તે કાપડને કાપી નાખવાનું રહેશે 3 દોરા છોડીને. ત્યારબાદ પટ્ટીની ધારી ઉપર નખ મારી દેવો, જેથી કરી આપણે કાપડની પટ્ટી કમ્પ્લીટ બેઠેલી રહે અને જેથી તમને સિલાઈ મારવામાં સરળ પડે. એ રીતે આખી પટ્ટી ઉપર આપણે પહેલાં નખ મારી દેવાનો છે. ત્યારબાદ એ પટ્ટી બનાવી એ પટ્ટીની ધારીની ઉપર અને દબાણ પટ્ટીની સાઈડ રાખી એ પટ્ટીની ધારી ઉપર સિલાઈ મારી દેવી અને એ પટ્ટીને એ રીતે પાછળથી થોડી પકડેલી રાખી સિલાઈ મારવી, જેથી પટ્ટી કમ્પ્લીટ એની બેઠક આવે. ગોળ ભાગમાં ખાસ આપણે કાપડને પકડેલું રાખવાનું. ત્યારબાદ હવે આ પટ્ટી આપણે એક સિલાઈ મારીને તૈયાર કરી છે. હવે બીજી સિલાઈ મારવા માટે એ પટ્ટીને આપણે જ્યાં દબાણ સિલાઈનું દબાણ આવ્યું છે એ દબાણને કવર કરવા માટે આ પટ્ટીને ઉપરથી આમ વારી દેવાની છે. ત્યારબાદ એ દબાણને કવર કરવા માટે આ પટ્ટીને આપણે સરખા અંતરે રાખી અને એ રીતે દબાણને વચ્ચે દબાવીને બીજી સિલાઈ એની એ જ સિલાઈ ઉપર મારવાની રહેશે, જેથી કરી તમારી પટ્ટીનું દબાણ જે છે અંદરનું એ આખું કવર થઈ જશે
અને ફરી પાછળથી પટ્ટીને પકડી રાખી સિલાઈ મારવી. હવે પટ્ટીની બીજી સિલાઈ વાગી ગઈ છે. હવે બ્લાઉઝને અંદરની સાઈડ ફેરવીને આ વધારાનું જે પટ્ટીમાં બચેલું કાપડ છે સિલાઈથી વધારે, તેને થોડું થોડું કાપી નાખવાનું રહેશે, જેથી તમારી ગળાની પટ્ટી વારો ત્યારે બચેલું કાપડ બહાર ના આવે અને પટ્ટીનું ફિનિશિંગ સારું આવે. માટે વધેલું કાપડ કાપી નાખવાનું રહેશે. હવે આ કાપડ કપાઈ ગયા બાદ ફરી પટ્ટીને આપણે અંદરની સાઈડ વાળીને સિલાઈ કરી દેવાની, જેથી કરી આપણો ગળાનો ભાગ તૈયાર થઈ જાય અને પટ્ટી સારી એવી ફિનિશિંગવાળી બને. એટલા માટે એક સરખા અંતરે આપણે એ પટ્ટીને અંદરની સાઈડ વાળીને ધારી ઉપર સિલાઈ મારવી, એક સરખી સિલાઈ મારવી. પ્લસ બીજું કે જે ગોળ ભાગ છે તો ગોળ ભાગમાં કાપડને આખું ગોળ ગોઠવીને સિલાઈ પણ આપણે ગોળ આકારમાં મારવી, જેથી કરી આપણો ગળાનો ભાગ ગોળ આકારમાં પડેલો રહે. રીતે સિલાઈ મારતા જવાનું છે. પટ્ટીનો ભાગ અંદરની સાઈડ રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સાંધો બહાર ના આવે એ જોવાનું છે. એમ સિલાઈ મારતા જવાનું છે, પટ્ટી ગોઠવતા જવાનું છે. જે ગોળ ભાગ આવે તે ગોળ ભાગમાં ગળાને ગોળ આકારમાં ગોઠવી પાછળથી પકડીને સિલાઈ મારવી, જેથી ગળાનું ફિનિશિંગ સારું આવે. હવે આપણી ગળાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. ગળું આપણું તૈયાર થઈ ગયું છે. એ રીતે હવે આપણે એને મૂકીને એ રીતે ચેક કરી લેવાનું છે કે જો ગોળ ગળું કમ્પ્લેટ આપણું આગળ પાછળનું બંને કમ્પ્લેટ ગળું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બાંય લગાડવાની છે, બરાબર. એટલે પહેલાં તો હવે આપણે બાંયમાં જે આ બાંય કાપેલી છે, જે બાંયની અંદર નીચેના ભાગમાં બાંયની લંબાઈ જે છે એનાથી વધારે નીચે પટ્ટી વારવા માટે આપણે 1.25 ઇંચથી 1.5 ઇંચ કાપડ રાખવાનું છે. અને એ દરમિયાન બાંયની લંબાઈ જેટલી રાખી ત્યાં એક ચેકો મારી દેવાનો છે, જેથી કરી આ જે બચે એ કાપડની પટ્ટી આપણે વારવામાં ઉપયોગમાં લેવાની છે. એ રીતે રાખી ત્યારબાદ આ ચેકેથી આ ચેકે આ રીતે કાપડને મિલાવીને આ રીતે હાથ વડે ગોઠવી ફરી જેટલી પટ્ટી આપણે વાળવી હોય એટલી વાળી સરખા અંતરે અને આ ચેકાથી સામેના ચેકા સુધી પટ્ટી આખી ગોઠવીને સિલાઈ કરવાની છે. સિલાઈ થોડી મોટી રાખવાની છે, જેનાથી તમારે હાથ સિલાઈ કરવામાં ઇઝી રહે અને હાથ સિલાઈ કર્યા ફરીથી એ સિલાઈને ખોલી નાખવાની છે. એ જ રીતે રાખી આપણે આખી પટ્ટી તૈયાર કરી દેવાની છે. એ જ રીતે હવે આ એક બાંય ગોઠવી છે તો બીજી બાંય પણ એની બાજુમાં પાછળના ભાગવાળો ભાગ જે છે એ જ રીતે આ પાછળના ભાગમાં પૂરી થઈ તો પાછળના ભાગેથી બીજી બાંય ચાલુ કરવાની છે, જેથી કરીને બાંય એક સાઈડની ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એ જ રીતે જે રીતે પહેલાંમાં સિલાઈ મારી એ જ રીતે આ બીજી બાંયમાં પણ આપણે
એટલું જ કાપડ એટલી જ પટ્ટી વારીને એ જ રીતની સિલાઈ મારી દેવાની રહેશે. હવે આપણી બંને બાંયની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાંય લગાડવાની રહેશે. હવે જે મોટા ખાડાવાળો આની અંદર બાંયની અંદર નાનો મોટો ખાડો આવે, મોટો ખાડો આવે એ ખાડો આગળની સાઈડ આવશે, ફ્રન્ટ સાઈડ, અને ટેકરવાળો ભાગ જે છે એ પાછળના ભાગે આવે, એ ખાસ ધ્યાન લેવું. બીજું કે હવે બાંયને આપણે નીચે રાખીને બાંય નીચે ગોઠવવાની, છતી બાંય ગોઠવવાની, મોટો ખાડો પહેલાં રાખવાનો અને એની ઉપર આગળનો ભાગ છતી બાંય ગોઠવી, છતો ભાગ આગળનો રાખી અને એ રીતે સિલાઈ મારવાની છે, જેથી કરીને આપણી બાંય કમ્પ્લીટ બેસી જાય. જો મુંડો કદાચ તમારે થોડો પહેલાં ચેક કરી જોવાનું, થોડો મોટો લાગતો હોય તો આગળનો ભાગ થોડો બહાર કાઢી દેવો, જેથી કરીને તમને બાંય લગાવવામાં ઇઝી રહે. અને એ જ રીતે બંને સાઈડ પણ એટલું બહાર કાઢીને બાંય લગાવવાની રહેશે. એ રીતે 3 દોરાની સિલાઈ મારીને આપણે બાંયને ફિટ કરવાની છે. એથી આપણે ચેક કરતા જવાનું છે. જો આ સાંધો છે ત્યાં છેકો મળવો જોઈએ, આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે. નીચેની બાંય થોડી ટાઈટ રાખવાની છે અને ઉપરનો ભાગ ઢીલો છોડીને સિલાઈ મારતા જવાનું છે. 3 દોરાની સિલાઈ મારવાની રહેશે. આપણે એક સરખી સિલાઈ આવવી જરૂરી છે અને બાંય અને ફ્રન્ટ બંનેનું કાપડ પણ સરખું રહેવું જોઈએ. એ રીતે સિલાઈ મારતા જવાનું છે. નીચેનો ભાગ થોડો ટાઈટ રાખવાનો, ઉપરનો ભાગ ઢીલો, એ રીતે સિલાઈ મારતા જવાનું છે. અને એ જ રીતે આપણે બાંયને જોડતા જવાનું છે. એમ જોડતા હવે જોઈ લેવાનું, આ ખાડાવાળો ભાગ આવે ત્યાં આગળ તમારે થોડું પ્લસ માઇનસ કરવું હોય તો નીચેનો ભાગ થોડો ટાઈટ કરવાનો અને ઉપરનો ભાગ થોડો ઢીલો મૂકશો એટલે ઓટોમેટિક એ બાંય બેસી જશે. એ જ રીતે કરતાં હવે આપણે આ બાંય લાગી ગઈ છે. ત્યારબાદ એની એ જ સિલાઈ ઉપર બીજી સિલાઈ એક આપણે મારી દેવાની છે, જેથી તમારી બાંય મજબૂત થઈ જાય. હવે એ જ રીતે બીજી બાંય આપણે લગાડવાની છે. એક સાઈડની બાંય લાગી ગઈ છે. હવે બીજી સાઈડની બાંય પણ હવે આપણે પહેલાંમાં આગળનો ભાગ રાખેલો, હવે આ પાછળનો ભાગ નીચે રાખવાનો, છતો ભાગ મૂકી અને પાછળના ભાગેથી બાંય લગાડવાની. પહેલાં બાંયની અંદર જેટલું કાપડ આપણે ફ્રન્ટનું છોડ્યું છે એટલું જ આની અંદર પણ છોડીને બાંય લગાડવાની છે, જેથી કરીને આપણી બાંય કમ્પ્લીટ બેસી શકે. એ જ રીતે રાખીને બાંય આપણે એ પહેલાંમાં જે રીતે લગાવી એ રીતે નીચેનું પડ થોડું ટાઈટ રાખવાનું, ઉપરનું ઢીલે મૂકી જવાનું અને સિલાઈ મારતા જવાનું છે. વચ્ચેનો સાંધો જે છે એ છેકાને મળે એ રીતે રાખો તો શું છે, બાંય તમારી કમ્પ્લીટ બેસે. બંને સાઈડ કાપડ સરખું બચે, એનું બેલેન્સ મળે એટલા માટે. હવે જો આ ગોળ આકારનો ભાગ જે આવે છે એ ભાગ ઉરેબ હોય એટલે તમારે સમજો કે બાંય વધતી હોય તો બાંયને એટલા ભાગમાં ઢીલી મૂકવાની અને ઉપરના પડને થોડું ટાઈટ રાખો તો ઓટોમેટિક એ બાંય બેસી જશે. ઉપરનું ભાગ જો વધતો હોય તો એને ઉપરનું કાપડ ઢીલું મૂકવાનું અને નીચેનું પડ થોડું ટાઈટ રાખવાનું, જેથી કરીને તમારે એ મુંડાની અંદર બાંય ઇઝી બેસી શકે. જે રીતે પેલી બાંય બેઠી, જેટલું કાપડ બચ્યું એટલું જ આની અંદર પણ બચ્યું છે. અને એ જ રીતે હવે આપણે બીજી સિલાઈ પણ મારી દેવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે બંને બાંય કમ્પ્લીટ આપણી બેસી ગઈ છે.
બરાબર. ત્યારબાદ હવે આપણે આ બાયના ભાગને સાઈડમાંથી જોઈન્ટ કરી દેવાનો છે. તો હવે આ બ્લાઉઝને છતો કરી દેવાનો છે. છતો કરીને સાઈડની અંદર આ જે બાયની ધારેથી આપણે કાપડ લઈને એની એક દોરા જેટલે દૂર સિલાઈ મારીને આ બંને પડને જોઈન્ટ કરવાના રહેશે. આ જે બાયની જે સિલાઈ છે એ બાયની સાઈડ પડે એનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને સાંધો તમારો બિલકુલ ફરે નહીં અને દબાણ એક જ સાઈડ પડે. એ રીતે સિલાઈ કરતા જવાનું છે. આ રીતે બંને પડને જોડતા જવાનું છે. બચેલું કાપડ છે એને થોડું બહાર કાઢી નાખવાનું. હવે આપણી આ એક સાઈડ જોડાઈ ગઈ છે. આ બચેલું કાપડ છે તો એને થોડું સરખું કરીને છાંટી નાખવાનું રહેશે. એ જ રીતે હવે આપણે બીજી સાઈડ પણ જોડી દેવાની છે. જે રીતે પેલી સાઈડ જોડી એ જ રીતે હવે આપણે બીજી સાઈડ જોડી દઈશું. સિલાઈનું કાપડ બાઈ બાજુ પાડી દેવાનું છે. દાંટવાળો ભાગ નીચેની સાઈડ પાડવાનો છે. વચ્ચેલું કાપડ છે એને થોડું આપણે ડ્રેસિંગ કરીને કાઢી નાખીશું. તો જુઓ, હવે આપણો આ બ્લાઉઝ સાઈડમાંથી પણ તૈયાર થઈ ગયો છે. હવે બ્લાઉઝને આપણે નીચેની પટ્ટી, કમર પટ્ટી મતલબ દામણ પટ્ટી એ આપણે બનાવવાની છે. તો હવે એના માટે આપણે તો હવે એના માટે આપણે નીચેની પટ્ટી બનાવવા માટે આડા કાપડમાંથી અથવા ઊભા કાપડમાંથી પટ્ટી બનાવવાની રહેશે. અને એ પટ્ટી પણ આપણે 1.25 ઇંચ જેટલી પહોળી કાપવાની રહેશે. આપણે બ્લાઉઝને થાય એટલી પટ્ટી કાપવાની રહેશે. હવે આ પટ્ટી આપણે કાપી દીધી છે અને આ પટ્ટીને આપણે સિલાઈ મારીને લાંબી કરવાની છે. આપણે 3 દોરા જેટલી સિલાઈ મારવાની છે. આ કિનારીવાળો ભાગ છે એને કાઢી નાખવાનો છે. 3 દોરા જેટલી સિલાઈ મારી પટ્ટીને લાંબી બનાવવાની છે આપણે. એ જ રીતે ફરી બીજી પટ્ટી પણ જોડી દેવાની છે. હવે આ પટ્ટી આપણી લાંબી આખી તૈયાર થઈ ગઈ છે. જે સાંધો માર્યો છે સાંધાને નખ મારીને ચીરી નાખવાની, જેથી કરી એ ભાગ જાડો ના થાય. એ જ રીતે આ સાંધો પણ આપણે આ પટ્ટીમાં થોડું કાપડ આપણે બહાર નીકળ્યું છે તો એને થોડું સીધું કરી દઈશું. હવે બ્લાઉઝને આપણે છતો મૂકી અને બ્લાઉઝ નીચે રાખવાનો છે અને છતો બ્લાઉઝ રાખીને પટ્ટી પણ વચ્ચે છતી રહે એ રીતે છતા ઉપર મતલબ છતું કાપડ રાખીને આપણે એ રીતે હવે સિલાઈ મારવાની. 3 દોરાની સિલાઈ મારીને આપણે આ પટ્ટી તૈયાર કરવાની છે. બને ત્યાં સુધી દાંતનું દબાણ આગળની સાઈડ પડે એનું ધ્યાન રાખવું. એ જ રીતે સિલાઈ મારતા જવાનું છે. બનાવતા જવાનું છે. પાછળના દાંતનું દબાણ બંને સાઈડમાં પાછળના ભાગ બાજુ પડે એ જોઈ લેવાનું છે.
પટ્ટી આપણી તૈયાર થઈ ગઈ છે. એની ઉપર આપણે નખ મારી દેવાનો. નખ માર્યા ફરીથી બચેલું કાપડ છે એને 3 દોરા છોડીને કાપી નાખવાનું સીધું. ત્યારબાદ પટ્ટીની ધારી ઉપર દબાણ દબાય એ રીતે એ પટ્ટીની ધારી પર સિલાઈ મારી દેવાની છે, જેથી આપણી પટ્ટી ફિનિશિંગવાળી બને. ફરીથી બ્લાઉઝને ઊંધો કરીને જે પટ્ટી જે આપણે વધારાની રાખી છે એને અંદર દબાવી દેવાની છે, જેથી કરી આપણો એ ભાગ કવર કરી લે. અને એ પટ્ટી અંદરની સાઈડ પાડીને જે સાંધાવાળો ભાગ છે ત્યાંથી ગળી પાડી અને આ બચેલું કાપડ છે એને વારી દેવાની. અને પટ્ટી એક સરખી વરે એ રીતના અંતરે આપણે કાપડને વારતા જવાનું છે અને સિલાઈ મારતા જવાનું છે. હવે આપણી આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પટ્ટીનું ફિનિશિંગ બી સારું આવ્યું છે અને પટ્ટી આખી અંદર છેકથી છેક એક સરખી પટ્ટી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ હવે આ બ્લાઉઝને ઊંધો કરી દેવાનો છે બંને સાઈડથી, અને જે આ સાઈડમાં જે સિલાઈ મારી છે એને આપણે કવર કરી દેવાની છે. એ જ રીતે નખ મારી દેશો અને નખ માર્યા બાદ એ કાપડને બંને હાથ વડે આમ સરખું ફેરવીને સાંધો વચ્ચે આવે સિલાઈનો એ રીતે રાખીને એક 3 દોરાની સિલાઈ મારી ઉપરને ફિટ કરી દેવાનું છે, જેથી કરી આપણી જે કાચું કાપડ બહાર ના આવે અને કવર કરી લે. એટલા માટે આપણે આ સાઈડની સિલાઈ મારવાની છે, જેથી કરી આપણું નંગ ફિનિશિંગવાળું દેખાય. તો હવે જોઈ શકો છો તમે આપણો બ્લાઉઝ તૈયાર થઈ ગયો છે. હવે આ બ્લાઉઝમાં આપણે ફિટિંગ માટે એક સિલાઈ મારવાની બાકી છે, તો હવે એ ફિટિંગની સિલાઈ આપણે મારવાની રહેશે. ફિટિંગની સિલાઈ મારવા માટે આપણે હવે બ્લાઉઝની અંદર જે માપ હોય એ રીતે બ્લાઉઝને તૈયાર કરવાનો છે. સમજો કે આ બ્લાઉઝની કમર 28 છે, તો આપણે આની અંદર 28ની કમર તૈયાર કરવાની છે. આ નીચે 33.5 છે, તો 5.5 ઇંચ આની અંદર કમરમાં કાપડ વધારે છે, તો આપણે 5.5 નીચેથી ફિટ કરવાનું છે. છાતીના ભાગેથી 36ની છાતી છે, તો આપણે 36ના ભાગે છાતીનું માપ તૈયાર કાઢવાનું છે. બગલના સાંધાથી 2 ઇંચના અંતરે સીધી ટેપ મૂકી એ રીતે રાખી ત્યારબાદ